નમસ્કાર ધોરણ 8 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે ગુજરાત સરકાર દ્વારા હમણાં સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર પહેલાનું ગણિત વિષયનું ચાલો યાદ કરીએ. આ ચાલો યાદ કરીએમાં આજે આપણે 53, 59 અને 65 નંબરના પેજ ઉપર આવેલા જે છેલ્લા મહાવરાઓ છે એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. અને એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી તમે ભાગ 1 ને સંબંધિત તમામ વિષયોના સોલ્યુશન મેળવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ. પાના નંબર 53 પર આપેલો દાખલા નંબર પહેલો, એમાં તમારે આવી આકૃતિ આપેલી છે એની પરિમિતિ શોધવાની છે. તો પરિમિતિમાં તમારે બધી જ બાજુઓનો સરવાળો કરવો પડે. તો સરવાળો કરતા જવાબ મળશે 24 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર બીજો હતો ગણિતના પાઠ્યપુસ્તકની પરિમિતિ કેટલી થાય? તો ગણિતનું પાઠ્યપુસ્તક 20 સેન્ટીમીટર લાંબુ છે, 28 સેન્ટીમીટર પહોળું છે. તો 20 + 20 + 28 + 28 એટલે 96 સેન્ટીમીટર થશે. પ્રવૃત્તિ નંબર 3, આકૃતિઓની પરિમિતિ શોધો. તો પહેલી આકૃતિમાં તમને એક લંબચોરસ આપેલું છે જેમાં બે બાજુઓ 40 અને બે બાજુઓ 10 ની છે. બધાયનો સરવાળો કરો તો જવાબ મળે 100 સેન્ટીમીટર. અહીંયા પણ ત્રિકોણમાં બે બાજુ 30 ની ને એક 40 ની છે. તો 30 ને 30 60 ને 40 તો એમાં થશે 100 સેન્ટીમીટર. ત્યાર પછી તમને પ્રશ્ન નંબર 4 કે એક ચોરસ બાગની બાજુનું માપ 250 મીટર છે, તેથી તેની ફરતે વાડ કરવાનો ખર્ચ જો 20 રૂપિયા પ્રતિ મીટર પ્રમાણે કેટલો થાય? તો એક બાજુ 250 ની હોય તો બાકીની બીજી બધી કેટલાની હોય? 250 ની, કારણ કે આ બાગ કેવી છે? ચોરસ છે. તો પરિમિતિ 4 × 250 તો જવાબ આવશે 1000 મીટર. 1 મીટરના 20 રૂપિયા તો 1000 ના કેટલા? તો એના થશે 20000 રૂપિયા. પાંચમો દાખલો, એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ જો 36 ચોરસ સેન્ટીમીટર છે તો તેની લંબાઈ 9 સેમી છે, તો ટુકડાની પહોળાઈ કેટલી થાય? તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપી દીધી 9 અને ક્ષેત્રફળ આપી દીધું 36. પહોળાઈ ગોતવી હોય તો તમારે ક્ષેત્રફળના છેદમાં લંબાઈ કરવી પડે. તો જવાબ મળશે 9 × 36 તો જવાબ આવશે 4 સેન્ટીમીટર. ત્યાર પછી છઠ્ઠો દાખલો છે, 6 સેમી × 5 સેમીના એક લંબચોરસ કાગળમાંથી, એક કાગળ છે લંબચોરસ, એમાંથી તમારે 3/2 નો કાગળ કાપી લેવાનો છે. બાકી જે વધે ને એનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો પેલા બેયના શોધી લઈએ. 6 × 5 એનું ક્ષેત્રફળ થશે 30 ચોરસ સેમી અને કાપેલા ટુકડાનું 3 × 2 એટલે 6 ચોરસ સેમી. હવે 30 માંથી 6 ને બાદ કરીએ એટલે 24 સેન્ટીમીટર નો કાગળનો ટુકડો વધે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, આપેલી આકૃતિનું ક્ષેત્રફળ, એમાં બે આકૃતિ છે. આ લંબચોરસ છે અને આ એટલું છે ત્રિકોણ છે. તો પેલા લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડે. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે? 15 અને પહોળાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર. તો 15 × 10 બરાબર 150 સેન્ટીમીટર. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ. તો 1/2 × 10 × 2 એટલે 10 ચોરસ સેમી. ઓકે, ચાલો અહીંયા થોડું ચેન્જ કરવું પડશે મિત્રો. અહીંયા 3 સેન્ટીમીટરની પહોળાઈ અને 15 ની લંબાઈ આપેલી છે આપણી પાસે લંબચોરસમાં. ઓકે, ચાલો એના પછી આગળનો દાખલો 8મો છે, એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 10 સેમી છે, તેની આસપાસ એકવાર વીંટાળવા માટે કેટલી લંબાઈની પટ્ટી જોઈએ? તો વર્તુળનો પરિઘનું સૂત્ર શું છે? 2πr. તો 2 × 3.14 × 10 તો 6.28 × 10 એટલે 62.8. તો વર્તુળાકાર નળીની આસપાસ એકવાર વીંટાળવા માટે 62.8 સેન્ટીમીટરની પટ્ટી જોઈએ. 9મો, એક વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે, તો તેની ત્રિજ્યા તમારે શોધવાની છે. તો વર્તુળનો પરિઘ 2πr. 154 બરાબર 2 × 22/7 × r. 54 બરાબર 44/7 × r. તો r બરાબર 154 × 7/44. તો 1078/44. જવાબ આવશે 24.5 મીટર. અને એનું ક્ષેત્રફળ થશે πr નો સ્ક્વેર. તો 22/7 × 24.5 નો વર્ગ
તો 24.5 નો વર્ગ થશે 600.25 અને 22 ના છેદમાં 7 તો 22 ના છેદમાં 7 22 ગુણ્યા 85.75 તો 1886.5 ચોરસ મીટર. 10મું છે 28 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર બાગની ફરતે તારની વાડ કરવા માટે 1 મીટર વાડનો ખર્ચ છે 300 રૂપિયા. તો કુલ વાડનો ખર્ચ કેટલો થાય? તો ભાઈ વ્યાસ 28 હોય તો એનાથી અડધી એટલે કે 14 જે છે એ ત્રિજ્યા થશે. તો 28 ભાગ્યા 2 એટલે 14 મીટર. વર્તુળનો પરિઘ એટલે 2πr. તો 2 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા 14 તો 2 ગુણ્યા 22 ગુણ્યા 2 તો 88 મીટર. 1 મીટરનો ખર્ચ 300 તો 88 ગુણ્યા 300 એટલે 26,400 જવાબ મળશે. હવે એવી જ રીતના 59 નંબરના પાના નંબરનું એટલે કે 59 નંબરના પાનાનું સ્વાધ્યાય મહાવરાનું સોલ્યુશન છે. તો હવે આપણે અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરી દઈએ જે તમારે જોવાનું છે.